બાપા નું સારું કરજે ને લીલા લેર રાખજે બાપા ધણી. અમે છો તને કદી ભૂલ્યા છે? હા હાડો છે આપણે કાયમ સેવા તો કરીએ છીએ ને કરતા રહું. હા હા કોઈક દુખિયારો આવે તો એની આશા પૂરી કરજે મહારાજ. બીના બીના ચોરે જાડો બેટા ડોહા હું કહું હેડા તો કપા પઈ દી. હા આમાં હવન આપણો કોમું વળીએ અને બેટા તું એ હરખી તૈયાર થઈ અને પછી નિહાળ જતી રહ. હા નિહાળ જતી રહ જાણે બીના તો ભણાવવાનું છે મારે. હા બરોબર હા બરોબર શું આયા તા? હા હું તો કામ સેવા પૂજા કરું છું ભાઈ. શું આવું કયો? હા ગોગા બાપાની સેવા કરું છું કાયમ. જિંદગી સેવા પૂજા કરીને મરી ગયા. હું ગોગા મહારાજ શું કર્યું તમને? હા શું બતાવ્યું? એવું ના કહેવાનું. આ તો શું છે કર્મોના લેખ છે પૂરા ભાઈ. સેવા પૂજા તો આપણે પેઢીએ જ અમે તો કરતા આવ્યા છીએ. ભાભી શું કરમ ના એ લેખ શીખ્યો. પૂજા કરતા તો ભગવાન નું કોઈક આલવું પડે. તારે ફળ તો આલવું પડે. એ તો હાલશે ભાઈ. મને વિશ્વાસ છે અમારા ગોગા ઉપર. અમને વિશ્વાસ છે કે અમારો ગોગો એક દાડો મને ફળ હાલશે જ. કેટલા વર્ષથી પૂજા કરો છો? યા થોડો ખાલી છે ને એ તો ભાઈ અમે ના હાથમાં છે. અમારે પૂજા કરવાની જ નહીં આવતી તને. અમારે એક છોકરાની જ કોમી છે કે તો ગોગો બાપુ બેઠા છે તે એની મરજી હશે. હા એવું કશું ના હોય. અને તમે આવો ખોટો ભૂરાભાઈ મેણો મારશો એટલે ભૂરાભાઈ આ મેણો તમે મારો છો ને એ મને નહીં તો આ મારા ગોગા બાપાને મેણો અડે છે જો. અને મારા તો શું છે ભૂરાભાઈ આ જે છોડી છે ને એ મારા છોકરા બરોબર છે. હા તે રાખો તે છોકરા બરાબર શું ના પાડી. તાર છોકરો એ છોકરો કહેવાય, છોડી એ છોડી કહેવાય. કારણ મારા બિનાલી છે ને મારા છોકરો જ. છોકરો એ છોકરો કહેવાય. તાન રાખો તું તાન હા પણ ભૂરો ભાઈ નું બધી વસ્તી છો મેણો મારા તો તમારા ચકને કોઈ ના લે તમારો ગોગો બાપો નહીં હાલ દેતો હોય હાલ દે ભાઈ. અમારું આશા છે. હા અમારી આશા પૂરી કરી શકે છે. ખંભો પડ ભાઈ મેણો ખંભો પડ અમે નહીં તાણે પણ બાપા ધણી લાજ રાખજે તું. હું તારી સેવા પૂજા કરતો હોય મારી લાજ રાખે વચ્ચેનો મેળો નહીં ખમા. પૈસાનું સેટિંગ કરવું પડશે તહેવારોમાં. ચિંતામાં પહેરી જઉં છું બધું. તમારે જે કરવું હોય કરજો. હું તો જવાની છું. ચોખડ બનવા આ બધું પડી રહ્યો હોય પણ જવાનું હોય એટલે હાવખાય પછી એવું તો ના હોય. આખો જાદા ઈકણ હોય પિલોર તો બાપ ના આવી તે આખ્યામાં ઈ ગોળ્યો ગાવા જવું પડે. તમારું હોય થોઈ શું ગોળ્યો બધું થાય છે. ગોળે વાગે વાગે હવે 4 જણા ગાતો નહીં. હા ચાલ આખો ગોમ જાય તારો બાપ કેમ આખો ગોમ જાય છે મારા બાપુ પર નહીં જો વધારે તો વાત જમીના કર ગાતો. કાંદુ તો બાપુ હમણાં બેઠા છે એટલે કશું બોલતી નહીં. બાપમાં રવાન તારે એવું થોડું કોઈ તમે બોલ દે તમે મને બધા બાપુ પર જો છો. હું જવાની છું. ના એટલે તું મને બોલી તો જે તેમ એ મારે ચાલો હું તમને જેમ તેમ તો બોલું. હું તમને જેમ તેમ બોલું. ચાલની સીધા પહેલી છેલ્લી વાતમાં ખબર થાય વાતનો ગોળ ગોળ ફેવરો છે પણ હું જવાની છું. હું તને જવા નહીં દઉં. હું જવાની નહીં છું. જવા દઉં. હું જવાની છું. અમુજી મોન્ટી નહીં એટલે સમજો છું તારી બોલતો નહીં એટલે રોજ તમારો નાટક રોજ તમારો ખેલ ચાલ્યા છે. ના ના લડાઈઓ કરવા ચાલી છે તે બારે કે તું એ દાવ રવાની બધું પૈસા દે પારા હોય કેવા છે લડવાનું હોય લડવાનું માં છોડી આખો દાવ નહીં લગી એમ કહેવાનું હોય. અમે યાર તહેવાર છે ત્યાં ગોળનું હાથેમના આઠેમના બધું છે તે હક જતી બધું તહેવારો તો ઘણી વાર જઈ પાછી આવે. અઠવાડિયું કેસે રવાનું અઠવાડિયું કેસે એ મન તો હું ના પાડું છું. બાઈ બોલાય બા ઓય ઓય લુલી તમે અઠવાડિયું નહીં જવું બેટા. ઝઘડા કરશો નહીં. અમારે હવે ખાવાનું પીવાનું બેહવાની બધી તકલીફ પડે માં થોડી એટલે સવારે તો હું પહોંચો પાછી આવતી રહી. એટલામાં તો હું ગઈને આવું.
અરે એક રાત રજી હેડ હવારે વહેલી આવતી રહેજે લઈ આવજે વાળી ભાઈ તો વાત પૂરી મને મંજૂર છે બોલો હવારે વહેલી રાતી ગોળ્યો ગઈ અને હવારે આવતી રહેજે હો જોઈએ જો ફોન કરજો હવારે આવતી બસ ઘરમાં લડાઈ નહીં કરવી આઈ તહેવારોમાં હારું ના લાગે માણસો ના ના એક કોમમાં બધી વસ્તી વાતો કરે કારણ કે જો અંતર આગળ નહીં આવતું એટલે મેં કેવું કરી રિક્ષા મોકલું ના મેં કે એટલે હવેડી મેકીને પછી આપતો રહે તું પછી ઇનારા તો કર્યો કે ના 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 મને તો કંટાળો અમે કંટાળો હોવે એટલે એ બધું ના હાલ લાગે લડાઈ શું થાય છે બેટા ઈ માતાજી હું સામનો હોકતો તને કે હા? હું સામનો હોકતો તો તું મારા જોડી ગણું તો અને છોકરો ગણું તો તું બેટા મારે એકલી છે તારું મન પૂછ્યા ચોઈ નહીં જવા હું કરું બેટા તારું મન હમું નહીં પગી તારા વગર તું ન્યાય દો તું પૂછ્યું આ કોઈ નહીં આ બિનારી વગર ડબ્બા દઈ હું સામનો હોકતો તો હું કીધા શું હા એ થાય વળી શું જતી રહ્યો લે હું ડોહા જઉં છું નદીએ હા તે લાકડો લેતા ઉપડી પડી મેં કી ચાલ લાકડો ભાકડો બધા ચૂલો હળગાવા નહીં જોવો હા હા એ જાય ઓરડ જો નહીં અને ઝટ વળજે પાછી હો તું બેટા પખાધું પણ રમ્યામાં તો ખાતી નહીં કશું હા જાય ગમન તો નાસ્તો બાસ્તો કરી હા બાણ તો થઈ જાય પૂરેટું બધું આ બે તેમ બોઘરા કહું વાટી નાખવા હારા હોય તો બે તેમ બોઘરા હારા છે બોઘરા ભેગા કરવા પડે વાળવા ઢોરવાને શું કરવાનું નકો હે છોકરું જોવો અલ્યા છોકરું કોણ મેલીને જ્યુસો હોય બેટા કોઈ સા આટલામાં કાવા છોકરું રોવા છે કોઈ સા બેટા શું રોવું કોના અંગાત આવ્યો તું મેં કીધું કો કોણ મેં કીધું તાર મા બાપ શું જો બાપ મારી જાય અલ્યા તાર મા બાપ મરી જશે અને કોણ મેં કીધું તને કોક મેં કીધું અને શું રતો ઓય રતો તો ગોમમાં અને આટલા કોક મેં કીધું હોય અલ્યા તારી છોકરાને આવી રીતે હું મેકી શકાય જેના સ એના કદર નહીં પણ એના બિચારાના મા બાપ મરી જાવ લે તું ચિંતા ના કર રોય નહીં હવે હેડમાં ઘેર હેડ માસી બેટા તું મારા હંગાત રે માં ઘેર રે ને હા ચિંતા ના કરવાની હવે રોવાનું ના હોય લે આજે છે આપણે છોકરો એટલો ડાયો સન બધું વાંચું છે બાપ છોકરા વગરનું મને એવું લાગે ગોગ મહારાજે મારી હોબળી લાગે છે અરજી હોબળી છે મારા વસ્તાર નહીં ને એમાં છોકરો મને મોકલી દીધો લાગે છે એ ગોગ મહારાજ સારું કરજો તમારે તમારા ગાય છે લાય બેટા ઘેરે એ ચિંતા ના કરો અને કોઈ સાથ નહીં ના તો કોઈ સા છોકરું હાસું જ કહેતું હોય એવું લાગે કોઈ ચિંતા ના કરો નથી કા ડોહા એ ડોહા હું ચાલી આજો છોકરો આયો છોકરો વાત હાજી તો પણ તું શોથી લઈને આવી છે ડોહા હું જોકન પેલા લાકડા લેવા જઈ હતી ના ઓવા હા ઈકણ આયરો રોતો તો જબ્બર હું તો બીવે છે મેં કીધું કોનું છોકરું આવું રોવા છે અલ્યા રોતો. ઠેઠી જાય તે હું કેસ ખબર કે મારા મા બાપે નહીં અને મને કોક મૂકી જુસ આટલા ડો અલ્યા હવે છોકરાને કોક મૂકી જવા હા બેટા હા તાર મા બાપ નહીં બેટા હા નહીં અને તું એકલો હતો એ કણ અરે રે આવા છોકરાને એકલો મેલીને જતો રહ્યો અને શરમ નહીં ડોહા મને તો આવી લાગે આપણે ગોગા મહારાજે હોબળી લીધી લાગે ગોગા મહારાજની હોબળી તો લીધું સારું કર્યું ગોગા બાપા મારા ઘરની લાજ રાખી અને હવે સારો ઓનત હોય અને બેટા પણ તું આટલા દાડા ચોકણ હતો હમું તું હા આટલા દાડા ચોકણ હતો તું ઈ કણ હતો બેટા હા ઈ તારા અમુક કોઈ નતું થતું ફૂલ જેવા છોકરા ફૂલ જેવો છોકરા બીના તાર ભાઈ આવ્યો બીના બેટા જો આ તાર ભાઈ છે બેટા હા તાર ભાઈ છે લેડો આપણે નાવા તો દર્શન કરી આવજી કે આપણે દર્શન કરી આવીએ તારા કોકા બાપા ભાન દર્શન કરી હેડો આવીએ બેટા. ચડો બેટા અને જો બીના બાબા આ તારો ભાઈ અને તું ભાઈ આ તારી બૂન અને અમે તારા મા બાપ અમે બેટા તારા મા બાપ હો અને આ તારે બોલ હા.
રોવા ના આવો ને હવે. તારા બેટા જો રમવા જોઈએ ને તું અને હંગાજી રાખવાનો અને અમન કીધા વગર તમારે બેવાનું શું કઈ નહીં નહીં જવા. એટલે તો તારું નો ખબર જ નહીં. કશો વાંધો નહીં ડોશી આખો બોલો મને ખબર ના રહી પણ એનું નામ ખરા ને આપણે મહારાજના નામ ઉપરથી રાખી નાગજી નામ રાખ્યો નાગજી નામ રાખ્યો આપણે કોઈને આપણે પૂછવું નહીં બેટા આ તારો ભાઈ નાગજી હા નાગજી કહેવાનું તારા અને તમારે બેવાનું હંગાતી રહેવાની એક આખું લકીરે શેટો નહીં મેકવાનો ભાઈ ના હવે. હા અને જોડો ને બેટા મન કહીને જ જવાનું તમારે લ્યો આપણે દર્શન કરી આવીએ હલો કે આવો ને મારા ઓ ગોગા આવો ને નાગ પોચમનો એવો દાડો હોય ને મારો ગોગો પૂજાતો હોય ને ગમે તે પણ નાગ પોચમ છે આજ અને દર્શન કરવા જવું નાગ અને પોચમ ભરવા તાને પોસામાં મોડે તો મારો કોમ મારો ગોગો જરૂર કરશે એટલે કરશે ગમે તે પણ હા હાય અરે વાપરો છો ઓય હું કહું આજે નાગપાચમ છે તો મારે મારો બટો નિવેદ ને વિવેદ બધું કરો તો ના હોય તો હેડો આપણે બેવ જઈ આવીએ. પણ હોબળું છે હા મારા હારું આજ તો જવાન છે ગોગ મારા છે ભર ભાઈ બનો બધું મોનેલું છે દાદા લઈને જવાનું છે એટલે તું ના તાર ભાઈને ફોન કર નાગજીને તે આવીને લઈ જાય. તમે જોડે આયા હો તો તમે જાણે જવાનું ને તાણે જ બધી ગોગ આલો હો. પણ મારે મોનેલું છે એટલે પછી જવું પડે હારે ના ઈમો તો છે નાકારો કરું ભગવાનના કોમ. હારે તું ફોન કરજે એટલે લઈ જાય. તમારા ફોન માંથી ના હોય તો ફોન કરો તો. મારા પાણી તું મારા ચાર્જિંગમાં ફોન પડે તું ના જ કર હું હવે આ મારા માણસ બાપા ઉતાવળા છે. હવે હોય હેડતા જવાનું ને મારે ભાઈને ફોન કરી એને બોલાવવાનો. લાય તાર બોલાવો તો પડશે તો કરવાનું. અલ્યા આ એક તો પાછી ઘર આડું કરી છો જતી રહી તાના નાખો છે ને ઘર આડું કરાય ડોચી શું થઈ લ્યા રી એક તો ઘર આડું કરી તો છો જતો રહે ખબર નહીં ઈ હું કથી હતી મંદિર આગળ સાફ સફાઈ કરી બધી. હા એ સારું કર્યું આ તો નાખો છે એટલે સારું કે તું સાફ સફાઈ કરીએ પણ અમો જી લાવ્યો છું ચોખા લાવ્યો છું તે બધું તું ફટાફટ ઓરવાન કર નિવેદ તૈયાર કરવાનું કર ખાડા કરવાનું તમે શું હેડે હું સોય થતું નહીં હું પેલા નીંદ નાખ્યા હું બધું નાખ્યું છે બાજુ એ શીખર શું છે ખબર નહીં. એમ કઈ નહીં પાછો લેવા મેકલો પડશે વરસાદ બિનારી આવે છે ને ઓહો, ઓહો. પછી ના આવી છે માટે બધું મોડું કર નાગજી ખબર જો આજ તો નાગ પછમ છે તે આપણે ગોપાઈ નિવેદ કરવાનું તો બધું કરવાનું વરસાદ કરીએ છીએ ઓહો. પણ તારે બિના લેવા જવું પડશે એ તો બાપા ફોન આવ્યો માર ઉપર બીનાનો હા આયો? ઓ ફોન આવ્યો કશો હતો નહીં તો. અને ઓવા બિના હાચવીને લાવજે પાવો. હા તો હતો ને ગાડી લઈને અને જતો બેટા એટલે. જો ખબર હા. આજના દાડો બહુ મહત્વનો છે. હા હા નાગ પછમ છે ને ઘણું મહત્વનું છે હા. હા, હા. અમે આખી જિંદગીથી નાગ બાપાની પૂજા કરતા આયા છીએ અને એના લીધે તું મળ્યો અમને. તાણે એરિયા હોય ને તો આજે તું અમારા ઘેર હોય નકર સાચી વાત. છથી અમારા ઘેર હોય કે હા એટલે તારા ખરા ને જો આજ નાગ પછમ ના દાડા તો જરા આગુ બાજુ થવાનું નહીં આજે ને આદર જ રહેવાના બધું એટલે બાપા શું જવાનું તો નહીં પણ આ બિનાલ લઈને આવી હમ. ને પેલા કોંતીભાઈ વાની વર્ધી છે હા તે ઈ લઈ જવાનું. જાઓ. ના. ભોગ મહારાજ દર્શન કરવા જવાનું તો બાપા છે ભર જવાનું છે ભર ને યાર એનો દાસા? દાખા જો વાહ. તો જજે. આ ગોગ મહારાજ ના કોમ જવાનું જ. હા. એટલે રેકી દર્શન કરી આવીએ હા, તું જજો, હા. અને હોપર જો હા, બાપા જેને દર્શન કરવા જવાનું છે ને દાસા ઓહો. તો પણ ખરા ને યુવાન પાનથી ભાડાના પૈસા ના લેતો આપણા પૈસેથી ખરા દર્શન નું કામ છે ગોગા બાપાનું કામ છે એટલે આપણા પૈસેથી ઘરના પૈસેથી ગેસ પૂરી અને જવાનું ને યુવાન લઈ જવાના લાવવાના હાથ કશો વાંધો નહીં બાપા હાલ પૈસું લઈ લેવાનું. હાલે તો હું બિનાલ નું તો લઈ આવું હો. હા હા અરે જાણો હું છોકરો મારા ગોગા મહારાજ ને આલ્યો છે પણ જબરજસ્ત આલ્યો છે સેવામાં પહેલો ઉભો ને ઉભો જ રહે હા શાંતિ લઈને આવે એટલે બસ મારે બિનારી આવે ને એટલે ફટ લઈને નિવેદ કહી નાખે ગોગા બાપાને એટલે શાંતિ યાદ હાય બિનાલ ઓ બિનાલ લેડો બુન જલ્દી કરો ફટાફટ બસ આપણે લોબન ની વાટી મોડું થયું ને બાપો ને બધા થોડું નિવેદ નું બિવેદ કરી એટલે કરી દઈએ કે મહારાજ તૈયાર થઈ જાય તૈયાર. હાર હેડો તો હાર ગાડી બે હાલ લાગે કે? હાર તો હારા છું હો હા? ઓહો તો બનાવી લાયા તા હમણાં. હોના નથી તાન ખોટા હોય? ઓ બુટિયા બધું ખાસ્યું કરાયું છે ને તાર તો શિકાર કેટલા ટોલાનું કરાયું છે. હા ઓહો. હાર હેડો ગાડી બેસી જતા હો ભાઈ ધીમી ધીમી
ફટાફટ પહોંચી જઈએ પણ ભાઈ આમ ચમ લો છો આપણે તો ઓમ જવાનું હોય એટલે બહુ અમારે એવું છે કે ગેસ ઓછો થાય તો પેલા પગ પૂરે તો નીકળી જઈએ એમ જઈને હો પણ આ બાજુ નહીં જવાનું આપણે ના પણ આ બાજુ શોર્ટ પડશે એવું સારું સારું એ તો રસ્તો કેવો છે બીક લાગે એવો તો આ ભાઈ તો વાત સાચી પણ કોઈ સહે નહીં હોય તો આવીને એડિયો સર શોર્ટ જતું રહે સીધું એવું ઓહો. પણ ભાઈ હોય છે રસ્તો આવે ને તું મને હોય લાવ્યો છો હવે સપૂર્ણ રસ્તો હું આ છે એક દાડો એવું કમ્પ્લીટ રસ્તો થાય નવો બને કો નવો આગળ રોડ બની ગયો તો એટલે સીધા જતા રહીએ ગેસ નથી ઘડી ઘડી પાછું ગેસ ના કાપું મારા ગીત જાય ને તો હાથ જવાનું તો પેલા કોન્ટી બાઈમાં લઈને એ હા જાણું ગાડી પગતેલું લાગે છે તારી ગાડી બંધ કેમ થઈ જાય શું થયું ભાઈ શું થયું હા બંધ થઈ જી ગાડી બંધ થઈ જાય બોલ તું તો એવા જગ્યાએથી રસ્તાથી લાવો તો કોઈ સહાય નહીં હોય બગડી ગઈ ગાડી હવે કોણ આવશે હોય કરીને કહેજે હમું કરવા હવે ઉતરજે બોલ નેતા ઉતરજે કોઈ માણસે નહીં દેખાતું હોય તો આવતું જતું કોઈ ઉતરજે બોલ નેતા મને બીક લાગે છે કેવી જગ્યા લઈને આવ્યો છો તો જો ભાઈ આબાદ બોલ તારું ગાડીની શિકાર શું થયું ખસું બોલું ભાઈ પણ હોય તો કોઈ સહ નહીં ને ગાડી અહીંયા કોણ નીકળશે એમ કહેજે મને બીક લાગે તું કેવી જગ્યાએ લઈને આવ્યો છો આવી રીતે ખેંચીને લઈ જાય મને પણ તું બાંધે છે ચમ મને પણ શું થયું તો કે પણ ભાઈ શું થયું તો કે ચમ બાંધે છે મને ભાઈ બોલતી નહીં કશું મોઢાથી પણ હું તારી બૂન છું એ તો યાદ છે કે નહીં તને પક બુન રહી પણ તું આ શું કરે છે પણ ભાઈ પણ તું મને આઈને બાંધે છે ચમ એ તો કે માર ભાઈ તને કહું છું પહેલા ભાઈ તને કહું છું હું ભાઈ છોડી દે કા ભાઈ આ શું કરે તું શું કરે છે ભાઈ આ તારા બધા દાગીના બુન છે ને હું લૂંટી લોય તને તું આવું કરીશ ભાઈ હા હા પણ તારે આવું ક્યાં કરવાની જરૂર છે પણ તું માંગી લે હું તને એમને માર દઉં બધું ભાઈ પણ તું મારો ભાઈ છે તારે આ બધું લૂંટવાનું બધું ક્યાં આવે છે મારો ભાઈ એ તો કે તું તને કહું છું ભાઈ તને નહીં છોડું આજે નો અમે હું છો તારો ભાઈ છું બધી મને ખબર છે કે હું જડેલો છોકરો છું પણ અમે તો તને ભાઈ માન્યો છે ને તું એવું સમજે છે પણ તું તો અમાર માટે અમારો ભાઈ છે પણ હું તું કોઈનો ભાઈ નહીં ભાઈ પણ આ ના કર તું અમુક મજા આવશે આ બધું શાપ લૂંટીને જતો રહું તાને ભાઈ આ રહેવા દે હું હજુ કહું છું ના કર તું આ ખોટું કરી રહ્યો છે તારી બેન સાથે તને કહું છું ભાઈ દાગીના પહેરવા દે પ્યાર દાગીના પ્યાર આજે કલ્લો કાઢ તારો કલ્લો કાઢ ભાઈ રહેવા દે એમ કહું છું એ ગોગ મહારાજ જો તારી આજી પૂજા ને આજી ભક્તિ મારા બાપે કે મારી માએ કે મેં કરી હોય ને તો આજે આય તારી દીકરી ના વારે અને બતાયા ને આજે તારી નાક પાચમ છે અને તારી પૂજામાં હું જતી હતી ને આજે મારો ભાઈ થઈને મને લૂંટે છે તારી દીકરી લૂંટાય છે આજે તારે આવવું પડશે ડોશી બધું આવી તો જોયું કે કોઈ બાકી તો નહીં કે આવ બધું આવી જોડવા કોઈ બાકી નહીં રહે હું બાકી રાખું જ ના ડોહા અને હું કહું છું આ બીનાન શિકર નાગજી બે કેટલો રહ્યો ઓહો વિના નાખી બે આવે હું એટલે કહું વાત પેલા હા બુધાભાઈ કીધું હતું, ઓહો એમાં તો કીધું એ તો આવી જાય એ તો આવી જાય એ પહેલા આપણો હતો એ તો આટલામાં ચોક્કસ હા એ જ હા શિકર કેટલા રે આ નાગજી એ બે જણો છે એ મારા હા બધા ભાઈ આ બુધાભાઈ એ બાપા શું છે બધું આવી ગયું છે હા બધું આવી ગયું આ ગોગા આપણે જે વરસાલ કરીએ છીએ હાઉ એ આ બધું શું કોઈને કહેવાના આવે? આ તો તારો દાડો છે ને. પેલો બધો છોડીને
કે નાગજીમાં લેવા જોશે. લેવા જોઈએ છે બિના લેવા જોઈએ છે. બિના લે હા તે આવે એટલે એટલે દીવો ભરું ને હા એ એટલે આવે જીવન એટલે વગર દીવો નહીં. ભરીને પછી આપણે ચાલુ કરી જેમ કે વરસાદ આપણે એને બોલાય છે ને વળી કુંવાસી છે એટલે કુવાસી હોય એટલું નિવેદમાં એટલું સારું આ એક દાડો આવે આપણે તો શું કોઈ રોજ એને હોય બિહાર અમે રાખતા તો ભાડું બાડું બધું આલી દઈએ. અને અમારા જે વધારે એરી મોને પાછ્યો અમારા જે વધારે બિનાય તો જબ્બર મોન તાને બધું બધું સુઈ જાય છે ધાબે ધાબે. એ તો ભાઈ એ ખરાનું કોક તો જોતા હર કે તાને. ગોડાજી હા આજ મારો દાડો છે ભાઈ હા ખરો ખરો મહારાજ હા તો ગોડાજી ના થવાનું છે શેમ મહારાજ ખમવાનું નહીં મારા આ દાડા હા આજ મને ખમાતું નહીં જે હોય કે મહારાજ મહારાજ બોલો છે હા આ તમારો દાડો અમારાથી છે ભૂલ થઈ જાય હોય. હા આ પોસમ છે તમારો દાડો છે જે હોય કે. ગોડાજી વન વગડે કુવાસી લૂંટાઈ છે લ્યા શું કીધું મહારાજ? ખમાતું નહીં મને લ્યા હા વન વગડે કુવાસી લૂંટાઈ છે ભાઈ મહારાજ બીનાની વાત કરો મહારાજ. મહારાજ મારા કુવાથી એક ના એક થઈ એની તો વાત નહીં કરતા ને જલ્દી જજો લ્યા હા પોકાર કરે છે મારી સોરી કહે ગોગા તું આય જલ્દી આય જલ્દી આય પગડી નાખો. એક થોબલા એક વન વગડે એનો ભાઈ આજ એને લૂંટે છડ્યા અને મારી સોળી મને પોકાર કરે છે કે બાપા તું આય અને મારે નીકળવું પડશે લ્યા પણ મહારાજ મારી વાત આપણે આ પાઘડી ઉતારી તો પાઘડીની લાજ રાખજે મહારાજ ગમે થાય તો તું બસાઈ લેજે કશું નહીં થાય તો હું આવું છું તો લેજી ડૂજી લેર લાજ રાખજે મારા ના આજે બતાય કે તું બેઠો છે અમારે ત્યાં. હાય એ બુટ્ટી કાઢવાની છે જય ગોગા જય ગોગા. હા જય ગોગા મહારાજ. આજે તમે પરચો આલ્યો છે કે તમે બેઠા છો. અમારી પૂજા એકદમ સફળ છે. જોયું ને ભાઈ કરેલા પાપ હોય જ ભોગવવા પડે છે. આ બધી તારી કર્મોની સજા છે તું ભોગવી રહ્યો છે. હવે એક ભાઈ થઈને મારે તને આવી હાલતમાં જોવો પડે છે. જય ગોગા મહારાજ. ભાઈ ભલે તું મારો હગ્ગો ભાઈ નહોતો પણ અમે તો દિલથી તને હગ્ગો ભાઈ માન્યો તો. પણ આજે તું હગ્ગો ના બન્યો તો ના જ બન્યો. આજે તારા મોઢામાંથી ફેણ નીકળી ગયા તે બહુ ખોટું કર્યું ભાઈ, બહુ ખોટું કર્યું તારી બૂન સાથે. એ ગોગા મહારાજ એક બૂન થઈને મને બી એમ થાય છે કે હું ખોટું કર્યું પણ ભાઈએ ખોટું કર્યું તારા જ ભાઈ. મને દયા આવે છે ભાઈ. હું તને આવી હાલતમાં જોઉં છું. ગમે તેમ તો તું મારો ભાઈ અમે તને માન્યો તો દિલથી ભાઈ માન્યો તો. મા બાપુને ખબર પડશે તો એમની પણ શું વિચાર કે ભાઈએ બોનને લૂંટી. ઘોડ કયું શું કામ લાવે છે મારા ભાઈ, શું કામ લાવે છે? બાપા રે મારી બીના બીના નાગજી બીના આ બધું શું કર્યું તમે દાગન લઈ જા જલ્દી. નાગજી દાગન લઈ જા. દવાખાને લઈ જવા જરૂર નહીં. બધું કરવા વાળો જ આસો. આ ભાઈએ મને લૂંટી દીધો છે ભાઈએ. એને જરાય લાજ શરમ ના આવી મુન્ને લૂંટતા. તને લૂંટી મને લૂંટી અને મી ગોગા મહારાજને પ્રાર્થના કરી કે જો હાથે હાથે તું બેઠો હોય ને ગોગા તો આજે તારી આ દીકરીના વારે અને ગોગા મહારાજ આઈ બેસીને જતા રહ્યા. તું બેટા ખગરી જ ગોગા મહારાજ હે ગોગા મહારાજ મારી ભૂલની લાજ રાખી. તને શરમ નાઈ, તને શરમ નાઈ, તને આવી કુવાસી તારી હગી બુનનો લૂંટતો મારા ભાઈ. તને હું નતું રાખ્યું આ દાગીનો દૂધથી અને તું દાગીનો દોચ્યા જોઈને લૂંટી છે. અરે તને શરમ નાઈ અમુજી. એટલે લૂંટી મને મારી જ નાખવાનો હતો પણ મારા ગોગા મહારાજે મારી લાજ રાખી. હે માં ગોગા આપણો ગોગો બાપા. હાથો બેઠો છે. તને તારી બૂન જ મારી. તને દાગીનાથી નતા પાડ્યા. અમે હું નતું આલ્યું, હું નતું રાખ્યું તને તારી બૂનની. આ દાગીના ભાણી મન લલસવાનું લાગે ને. પણ ગમે તે પણ પોતાના પારકા એ પરકા હા પણ એવું નતું રાખ્યું. માન્યો તો અમે તો એવું રાખ્યું જ નતું ભાઈ ભાઈ માં.
એને ગાડી આમ બીજી જગ્યાએ વાળી ને તરત કીધું ભાઈ તું ચમ ગાડી આમ વાળે એટલે કે મારે પેટ્રોલ પુરાવાનું છે ને એટલે કે હું વાળું અને આવા સુમસામ જગ્યામાં મને લાઈન બોધી દીધી ભાઈ બધા ભાઈ અને અમે એવું રાજુ કે અમારા મને કોઈ નહીં થયું પણ બાપા એક વાત તો સાચી છે આપણો ગોગો સાચો બેઠો છે હો આપણા ગોગાની ભક્તિ મોરાજી તમે ગમે તે કરો અને હોશ કરવાનું કરો ને લેવડો લઈ ગયો દવાખાને લઈ ગયો ને અમે હોશે ઉભારો મને જોવા દો હા લીસોન રહ્યું હે મહારાજ ઉભારો તમે બી મને રસ્તો કરો કા મહારાજ ગમે તે કરો મારી ભક્તિ કે મેં હાજી કરી હોય તો હાજો કરો મારા એક ના એક છોકરો છે મને હાજો કરો ગુરુજી શું થઈ ગયું કશું હે મહારાજ હું કહું છું ભાઈ ના કર પણ ભાઈ એકનો બે ના થયો હું તો ભાઈ આવું કરો હે મારા નાથ મહારાજ બાપા ઉતરો મારા હે બાપા ઉતરી હે કોક મહારાજ ભૂલ થઈ ગઈ છે ભાઈ એકનો એક ભાઈ છે માથી ને હાથું કર દો હે મહારાજ કુવાસી ના વર્તા આવ્યો છે તું છોડી દો મારા નાથ છોડી દો કુવાસી ના વારે આવી ગયા મારા નાથ પણ હું છોડી દો નાગજીરા નાગજી આવ એ નાગજી એ નાગજી તમને તો નોમે બેટા ના લાય નાગજી પણ અમે થઈ ગયું છે નાગજી હા ભાઈ હા ઉઠ્યો નાગજી નાગજીરા બાપા ઉઠ ઉભો થા ભાઈ ઉભા થો આ બધું શોખ કરવાનું આવતું કરજે બોલ મને માફ કરજે તારી માફી માંગુ છું મારી માફી માંગે છે શરમ આવી ગયો ભાઈ તને શરમ કરો જેના ઘરમાં તમે છે ને એક થાળીમાં તમને ખવડાવ્યું મજૂરી કરીને તમે એ જ ઘેર હાથ નાખ્યો આ કુવાસી અમે આવડો તો એટલે તમે આવડો બે જણો નેનો તો મોટો થયો અંગાથી રમ્યો ખેલ્યો ને અમે તમે આવી દાગીનાની લાલચ વગાડી તો આવીને બોધીને બુંદને લૂંટી તને શરમ ના આવી અને એમને અમે તને હું નતું રાખ્યું હું નતું દાગીનાની લાલચમાં અનુ લૂંટવા બેહી ગયો અરે મારા ભાઈ માફ કરજે બોલ તું મને મારી જોડે માંગ્યો ને તારી બેન એમને બધું આલી દીધું હતું અરે બીના પણ નહીં ઓનું જે છે બધું તારું જ હતું હાલવાનો હતો તું પારકો હતો પણ તને જ રાખ્યો તો તને પોતાનો કરી આવું ના કરાય બેટા આ ભૂલ છે તારી અને ભલે આમ પારકો હતું પણ અમે પોતાના જેવું રાખ્યું તો આ સોઈને કોઈ ખોટું નહીં રાખ્યું આયા છે ને મારા હગા ભાઈ છે બરોબર રાખી પણ પેલો કોળિયો વાને કવરાયો પી વડભાઈ તમે આમ જો ને આ છે ને યાટી જવો ને અમુક ઘરમાં રખાય નહીં હું તો તમને કહું છું એક વખત જે વ્યક્તિ દગો કરે ને એ વ્યક્તિને કદી મોકો બીજી વખત ના લાય અમે ઓના પર મારો જીવ ઉઠી ગયો અમે તમે એનું પ્રેમે નહીં કરીએ કોક રાખી લાડે નહીં એમ કરો અને રાજી ખુશી જોથી આવ્યો તો નીકળ છોડી દો હું તો કહું છું મારો જીવાનું ચાલે ચલાવજો. મેં કીધું કે કાલ તમારા અંગાથી આના થાય જવાબદારી કોણ લે પ્રેમથી કહી દો કે બેટા આમ તું જોથી આવ્યો તો તારે જે કરવો એ કરી કેટલું રાખ્યું તો નાગજી તારે મારા પોતાના છોકરા કરતા અધિક રાખ્યું અને મામી મારો અગો ભાઈ નો તો મારે તો જીવ થાય મારો આજ અગો ભાઈ હતો ને લૂંટા પેલા જરાય વિચાર ના કર્યો ભાઈ પેલા અમાર જડે હતા ને હતી તો અને પેલું કોળી ના કવરાતી પ્રથમ કવરાતી બેટા તારા માટે તો મેં કેટલો ઓનો કર્યો ને અમે પૂછે રહીને તને ખબર તું અમારો ના છે મારી ભૂલ થઈ જાય બાપા માફ કરજો બસ માફી માંગુ છું બધાની બસ એવું બી થાય. સારું કરજો બેટા કાકા આ તો મારાથી જેટલું થતું તેટલું કર્યું મેં બરાબર તને જીવિત તો કર્યો મહારાજને સારું કરજો બધા પણ માફી માંગુ છું તમારી અમે જો તારો રસ્તો હોય ને એ વળી જજે કારણ કે એ ગરમ તારું નહીં અને છે ને મિત્રોને કહી દો કે નાગ પોચમની તમને શુભકામના દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી શાંતિથી દર્શન કરજો હળામળા કરશા નહીં અને અમારા વિડીયોને ફક્ત એક ધાર્મિક રીતે બનાવવામાં આવેલું છે આ તો બરાબર. એક જાની ચકરી ચોરી બનાવી છે બરોબર તો તમને ગમી હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો જરૂર કરજો. બધાને જય ગોગ મહારાજ. નાગપંચમ જય ગોગ મહારાજ.